અટાણે મમાઈ તમારો ગમો હરીબા ચોકર રી લે લીલી પાઘડી વાળા. હા લીલી પાકડી વાળા ચમુ કોમ હતું? ઓળખી તું ઓવે. તો મારી વાત પણ ઈવાના ઘેર જઈને એમ કે તમે જેને ફોનમાં લડવા માટેની ધમકી આલતા હતા ને એ વાત જોઈને બહાર ઉભો છે તમારી. હા હા આ તરત ને લીવન હા તો વાપરો તમે આ મેદાનમાં જ ઉભા રહો. હું હાલ જ મેલું એમ. જલ્દી મિલજો હો એમાં મેલવાનો નથી આજ બાજી નાખવાનો છે. હું કહું તમે વધી જાતા ના, હું હાલ જ મેલું એમ. અરે ચોઈ નહીં જાઉં પાજે વગર. સારું. અરે યાર તું તો જ્યો કાકા. હા પેલો આયો. કીયો કાકા પેલો ધમકી હાલતો તો હેર્યો. બટી મસ્કરી ના કર મને હાલ કાર સડેલો છે અને તું અહીંથી જતો રહેજા હેડ. કાકા મસ્કરી નહીં કરતો. તમારી સોગન ને તમારા કાકાની સોગન. એ મારા કાકા જુઠી ચોકે ના ખાતો હો લે. કાકા કદી નહીં ખાતો એટલે તમને મનાવવા માટે તો ખાધી મેં. ચોકર છે રહ્યો કાકા આપલા પડતરમો ઈકણ ઉભો છે એમ. ઓવે. ઓ મોયરો દેખાવમાં કેવો છે માર જેવો હળીખમ છે ઓમ. કાકા દેખાવમાં તો કહું, હા મહાભારતમાં પેલો દુર્યોધન નતો હા એન જેવો. આહા અલ્યા તારી ઈ તો દુર્યોધન જેવો છે પણ બટી તારો કાકો ભીમ જેવો નહીં, તારો કાકો શકુની જેવો છે. આખા મહાભારતમાં બધા લડાવે પણ પોતે લડવા ના જાય. હવે શું કરવું મારે? પણ કશો વાંધો નહીં. ભલે એનો હાથ ગોઠાડી લાકડી લઈને આવ્યો પણ મારા કાકા એને કાપવા બદલે પેલી તલવાર લઈને જાય. બટી તને ખબર નહીં આ દીદી તારા કાકાએ ખાલી ચક્કુ લઈને શાકભાજી વાઢી છે, બીજું કઈ નહીં વાઢ્યું. હા હા તું કીધું હડો હડો બખ્તર પ્યારો કાકા. ટાઈમ નહીં હવે વેપારે નહીં ખાલી કોઈ નહીં કાકા હડો. અલ્યા તારી એ બટે કાકા હું લાવું. હા હું લાવું તો તમે કોઈ હથિયાર લાવું. પકડી મારી વાત હા કશું કોઈ લાગુ નહીં. હા એરો ઈકો ઉભો છે ને ઓવા કાકા ઈ તો મારો વર્ષે તૈયાર જ છે. હવે કાલે ને આપણે જ જોડો પહેરવાના છે. જોડો પહેરવો પડશે અને થોડો ફિટ પહેરવો પડશે બરાબર અને કેડે બધવી પડશે. એવું ઓવે કશો વાંધો નહીં કાકા બધી દો. આપણા બલ્યા ઘેર છોકરા હતા ઓવે. ઈકન રમતા હતા હા તું વિડિયો નહીં રમતા હતા. રમતા હતા ને તું રમવા જતો રહે તારો કાકો વંડો કૂદી અને પેલું મકાઈ જતો રહે. જમ પબડી મારી વાત મારા કાકો એની આખી જિંદગીમાં સાદીના જોડે બોલ્યા છે અને તારો કાકો એ આખી જિંદગી સાદીના જોડે બોલ્યો છે. બાકી પડતું તો અમારાથી કોઈ ફોતરું નહીં અને તારાથી જો ફોતરું પડશે ઉપાડ વચ્ચે દોડ મંદી જા. કાકા એવું. અરે હાથમાં ના આવતો ને પેલા બાજી નાખે લાકડી લઈને આવતો જાણે. હા કાકા તમે આટલું બધું પીવાતા હતા. અહીંયા પેલો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખી નાખી દોડતી હોય છે હેડ. વાહ મારો છોકરો તો મારા કરતી વધારે સમજણો છે, જબરદસ્ત છે. હવે આયા ગોમચીઓ મળદ મને બચાવશે. વાહ આરે બારવટીઓ મારું કામ કરી નાખશે અને મને શરણાગતિ હાલશે. આર્યો વાઘુજી, એ વાઘુજી. હા એ ભાઈ આવજો. શું છે હરીભાઈ? હા કોમ છે? શું કોમ છે પણ એ વખતા આયા શું થયું? થોડો થાક લાગ્યો છે. હા આ તાપ વધા છે ને એટલે હા તે થાક લાગ્યો હોય તો આરામ કરો ઘેર જઈને. આરામ થાય એમ નહીં વાઘુજી. તો શું છે તાણી? આ સમય આરામ કરવાનો નહીં. તો શું આરોટવાનો છે? ના વાઘુજી ના, આ સમય મારા હંગાત ઉભો રહેવાનો છે અને મારો સાથ હાલવાનો સમય છે. આ ઉભા રહ્યા બસ આવી રીતની તાણી. વાઘુજી હા આપણે બધા એક જ ગોમ ના છે. ઓય ઓય આપણે ભાઈ ખરા ખોટા? ખરાન ખરાન. હા હે? તો આ તમારા ભાઈને કોક તાપલી અડાડી જાય તો તમારે રી સડક ના સડે? અરે સડે ને તેમ ના સડે તાણી. તો વાઘુજી હા. આ તમારા ભાઈને એક જણો મારવાની વાત કરી ગયો છે. મારવાની વાત કરી જો ઓવે તમને. ઓવે ઉભા રહો હરીભાઈ ઉભા રહો ખાલી.
અલ્યા એને ચો ખબર છે કે કેટલા શેરે મન થાય છે. અરે મારા ગામમાં વાગે વાઘ ભર્યા છે તને ખબર નહીં. યો છે માય કાંગલી ખાલી કો હડો. અરે વાઘુજી હા. આ વાને કોઈ બોલવાનું બાચી જ નહીં મેલી મારો ઓળશે. ઓ અરે મારા છોકરાના મોબાઈલ પર ઓનો ફોન આવ્યો બરાબર અને ફોનમાં રમણ ભમણ બોલ્યો ગાલ્યો બોલ્યો પછી મારા છોકરાએ મને ફોન આવ્યો. મેં કીધું કોણ છે ભાઈ તું એટલે મારો ઓળશે મને રમણ ભમણ બોલવા મળ્યો સીધે સીધું. ના હોય. ઓએ પછી મારું મગજ સચ્યું અને મારે જે મોઢામાં આવ્યું એ હું બોલે જો. બરોબર. અને પછી મેં શું કીધું હા. હા કે તારા ઘેર આવીને હું તને જ ભાજી નાખું. અને પછી મેં કીધું અલ્યા મારા હંગત મારા ભાઈઓ ઉભા છે અરે કોઈના બાની તાકાત નહીં કે મને હાથ અડાડી કે લ્યા. હા ઓય ઓય. પછી એને શું કીધું કે મને તારું એડ્રેસ આપ. હા. એટલે મેં એને એડ્રેસ આપ્યું. આ નાલ હેરે વાયકણ આવ્યો છે લાકડી લઈને આવ્યો છે અને પેલા પડતરમાં ઊભો છે. હેડો આપણે એને મારવા જવાનો છે. અરે ભાઈ હા હું કેવું સમજો તો હા કીધું આર્યો મોણા ગોમનો છે બરોબર પણ હવે ઠેઠ બહાર થી હીરો લડવા આવ્યો છે અને એ ભરભારા ગોમમાં એટલે કોઈ તો જેવો તેવો તો હશે નહીં. અરે આપણે તો જેવા જેવા છે. ના પણ એ આપણે તાકાત નો અંદાજ ના આવે ને. અરે આપણામાં જો તાકાત ઓછી છે. અરે ભાઈ હાલ તો તમે ભમરા ખીચવાઈને આયા છો અને મારા ઘેર એમને આખું ભમર લઈને આયા છો એટલે મને હોદવાડે. અરે વાઘુજી આપણા શરીરમાં લોહી છે કોઈ પાણી નહીં લ્યા. ના રે ઈ તો લોહી તો ઈકડે બધું ઉધતું રે ખબર એ ના પડે. અરે હરી વાત ઓભળી અને તમારું લોહી ઉકળતું નહીં લ્યા. ઠરી ગયું બહારનો ઓભળ્યો મોણો એટલે આખું લોહી ઠરી ગયું. નકે આમ તો ઉકળી તું કીધું ગોમનો હશે તો ભાજી નાખું. હા એટલે આખી જિંદગી ગોમટાણી કરવાની છે તમારે લ્યા. અરે ભાઈ એક વાત કહું હા. ભમરા એટલે ઊંઘતા ઊંઘતા તમને આવી અને મને હોદવાડી એની પહેલા તમે વાંચી જતા રહો. ઓવે એ મોણા ઠેઠ બાર ગોમ થી લડવા આવ્યો એટલે કોઈ જમતેમ નહીં હોય. ત્યાં તારું વાયકણ આવ્યો છું લ્યા. હા, વાઘુજી હા. હવે ભણ થવા માંડ્યા છે ઉપડો. આપણે વ્યવહાર આજથી છૂટો. હા વ્યવહારની વાત તો આપણે પછી કરશે હાલ તો. તમારે ગમે તે જગ્યાએ ઝઘડો થાય મને કહેવા ના આવતા જો. હા નહીં આવો તારી કોઈ ફરક જ પડતો નહીં હોય તો. નહીં આવો. હવે ચો જાયો હું ચીએ બચાવશે મને. કોઈ કન જવા દે કદાચ થી મેળ પડી જાય તો. ભૂપતજી આ ભૂપતજી આવ એ વય આવજો. શું છે હરીભાઈ? થોડું કોમ હતું. શું કોણ છે? પૈસા હરીભાઈ હમણાં થયા નહીં. અરે ના ના પૈસા નહીં જોતા તમારે જોતા તો હું પૈસા આલું. ના ના મારા તો કોઈ જોતા નહીં. કોમ કો પૂરાય નહીં. અરે પૂડા નહીં જોતા પૂડા જોતા હોય તો હું આલું. ના ના આ તો કેવું સારું ભાઈ તમે પૂરા હમ હાથ લોબો કર્યો એટલે કોણ શું છે? ભૂપતજી મારી જીભ નહીં ઉપડતી. તમારે બે એવું તો શું છે? ખરેખર ભૂપતજી હા મારા કાકો મને કહેતા કે બેટા હરી હા. સુખમાં તો તમને હવ સાથ હાલે પણ દુઃખમાં જે સાથ હાલે ઈ તમારો હાચો ભાઈ અને ઈ તમારો હાચો ભાઈબંધ. હરીભાઈ લાખ રૂપિયાની વાત કરી તમે ખરેખર. આજ તમે આમ આટલા વાજીને એવી વાત કરી હો. ભૂપતજી તમે મને ભાઈ માનો છો કે ભાઈબંધ માનો છો ઈ કહેજો પહેલા. અરે ભાઈ ઓફળો મારી વાત. હા પેલા ભાઈ પછી ભાઈબંધ એટલે તમને હું મારા ભાઈ માનું છું. ભાઈ માનો છો ને? હા તો આ તમારા ભાઈ પર સંકટ આવે તો એનું સંકટ તમે તમારું સમજો કે ના સમજો ઈ કહેજો હવે. અરે ભાઈ સમજી લ્યું એમ તો જમજમ નહીં. તો ભૂપતજી આ તમારા ભાઈ ઉપર આ સંકટ આવ્યું છે. સંકટ શું છે હરીભાઈ કહેજો મને ખાલી. ભૂપતજી હા એક જણા હંગાત મારા માથાકૂટ થઈ ગઈ છે આજ. મારી ભાઈ એક વાત કહું. હા આજ હવારની મારા હાથમ ખાઈને આવતી હતી. ખરેખર જેના અંગાત તમારે માથાકૂટ થઈ ને એ આજ જો મારા હવે પેલા વિષ્ણુના અંગાત માથાકૂટ થોત પણ હું જો નહીં કીધું ગમું બગાડવું નહીં મારા અત્યારે. બાસ્કુજી આયા તમારી જોડે પણ ખાલી મને એને બતાવી દો તો તમે બતાવીને છૂટતા. ભૂપતજી હા ઈ મારો છો મોબાઈલમાં બહુ બોલી ગયો છે બરાબર. બરબારા ગોમનું થઈ અને મને ધમકી આલી કે મારું છું અને અતારમાં લાકડી લઈ અને પેલા પડતરમાં ઊભો છે. બરબારા ગોમનો છે. ઓવે અરે બરબારા ગોમનો માણસ આ તમારા ભાઈને ધમકાઈ ગયો છે લ્યા. ભાઈ મોટા ભાઈ હા ન્યાનો તમારાથી ન્યાનો છું. અરે હાલ આ છો મોટા બને. હા બોલો એટલે હું શું કહું છું ખબર છે? ભૂપતજી
આપણે બીજું કોઈ કરવું નહીં. એના બે હાથ ભાજી નાખો અને એના બે પગ ભાજી નાખો. બીજું વધારે નહીં જવું એને. અરે એને ખબર પડી જાય કે બરબરા ગોમમાં જઈને ટણી ના કરાય લ્યા. વાત તો સાચી તમારે કહેવી, હા પણ હું શું કહું છું હા કે એ મારો બેટો પરભારા ગામમાં આવીને ટણી કરે છે કેવો હશે? હા હા જેવો એટલે ઈ તો કોઈ મેં જોયો નહીં. ફોનમાં એને ધમકાયો છે બસ. એટલે હશે તો માથા ભારે કે અરે જેવું હોય ઈ. એટલે આપણે માથા ભારે નહીં લ્યા. આપણે માથા ભારે ખરા હરીભાઈ, તો તાર પણ હું ગામમાં માથા ભારે છું. બાર હરીભાઈ હું ના આવું. બાર તો હું બીક લાગે. બે ગૌવટો તો તમને ખબર પડે કે તમારાથી માથા ભારે પડ્યા ઘેર ઘેર. એ તો હશે જ કે આપણા ગામમાં જે બારવટિયા થઈ ફરે છે ને, હા, એના જતા મારા વર્ષે આશરો નહીં આવતા. અરે ફરી જશે. અરે મરી જો લ્યા, મરી. એટલે ભાવની પહેલા તમારે મરી જવાનું હતું, હોય ના આવે તમારે ચોક ઢોકળી પાણી લઈને ડૂબીને મરી જવાનું હતું. મારે ઘરે શું કહ્યા છો? પાડો કે કેવું હોય કહો, હું આવું નહીં. ઘરમાં તો હંતાડો લ્યા. હરીભાઈ હું છે ખબર છે, કમાળ મજબૂત નહીં. હે? કમાળ મજબૂત નહીં. કશો વાંધો નહીં, આપણે પત્ર તોડીને દોડશે એ આવશે તો. હરીભાઈ કામ કરો કે હા. ચોક સારું ઘર ગોતી લો કે કેમ કે મારા જોખમ તો ખરી કે આખા ગામમાં જો લોખંડનું ઘર છે. અરે હરીભાઈ કોઈ નહીં, પણ જો કુંડી ઉતરી દો, હે? ચોક કોકને ઊંડી કુંડી હોય તેમાં પડો. બરાબર. એટલે જોડે રહી અને તમે મને કુવામાં નાખો છો. હરીભાઈ તમે કુવામાં નાખે એવું કરો છો? હે? હા, આવું આવી માથાકૂટ ના કરાય. વિચારો પહેલા, વિચારીને માથાકૂટ કરો, કારણ કે તમે ગોમના જ વાઘ છો. ગોમમાં જ છણકા કરો છો, બહાર તો પટી ગયું. જો કોમ કરો. અમુક પૂરા નાખું પહેલા. હા, બેહાન ધરપાડો. હા તો તમે વાંચી નીકળો ફટાફટ. તારી હવે શું કરવું મારે? મને તો ખરેખર મારા કાકાની છોકરાને આજ ખબર પડે છે કે અમારા ગામમાં આટલા બધા વાઘ ભર્યા છે. હવે મારે શું કરવું? અરે કના જોડે જઈને મદદ માંગુ. એનો મને બચાવ.